ટેમ્પર બાયેલું આવે એના લીધે ધારવાની જાય ના કરી. એક આ નવી વેરાયટી બનાવી છે અલગ માછલી ઘાટમાં છે મોટી સાઈઝમાં. જે ખુલ્લી સરી આવે પણ સરંગ પટ્ટીમાં આવે એટલે તમારે રવિમાં કદી નીકળવાની જફા ના થાય. તમે એક વસ્તુ સમજો આ દાંતેરું છે ગજવેલું આવે તમે હુકામ નાખો તો એ કાપી નાખો હુકું એવું. તો દોસ્તો આજના વિડીયોમાં હું તમને લઈને આવી ગયો છું ફુદેડામાં. ફુદેડાના ચપ્પા, પાવડીના હાથા, ટીકમ, પાવડા, કોહાડી, લોખંડનો સામાન, ખેતીલાયક ઓજારો તમામ માટે આ ફુદેડાની વસ્તુ વખણાય છે. તો આજના વિડીયોમાં આપણે આ તમામ વસ્તુ જોવાના છે. ચાલો જોઈએ આ ફુદેડાના સાધનોને. તો મિત્રો જ્યારે પણ ચપ્પા દાંતરડાની વાત આવે એટલે ફુદેડાનું નામ સૌ પ્રથમ આપણે યાદ કરીએ છીએ. કોઈ પૂછે તો કે આ ફુદેડાનું ચાકુ છે એટલે એટલું ફેમસ છે, એટલી ક્વોલિટી હોય છે. તો આપણે આજે આવી ચૂક્યા છીએ ફુદેડા ગામમાં અને આ ગામમાં ઘણી બધી દુકાનો છે જે ચપ્પા, દાંતરડા, પાવડા, ટીકમ, કોદળી તમામ વસ્તુ બનાવે છે. તો ફાઇનલી એ જગ્યા તમને બતાવવા પહેલાં તો દુકાનો આપણે જોઈશું અને આ વસ્તુ કઈ રીતના બને છે, ક્વોલિટી કેમ હોય છે, ફુદેડાના ચપ્પા કેમ ઓળખાય છે, કેમ ક્વોલિટી આટલી સારી હોય છે, તે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. એક્ઝેક્ટલી લોકેશન પણ હું તમને આપીશ કે આ ફુદેડા એક્ઝેક્ટલી ક્યાં આવેલું છે અને આપણે પહેલાં આ બધું જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ મળે છે અને અહીંયાના ચપ્પા કેમ ફેમસ છે. તો વિડીયોમાં બન્યા રહે. મિત્રો ગામમાં જે એન્ટ્રી મારે તમને અલગ અલગ દુકાનો જોવા જોઈએ. ફુદેડાના પ્રખ્યાત ચપ્પા, પાવડા, કોદાળી, દાંતરડા, ખેતીનો ઓજાર મળશે. ત્યાં પણ દુકાન છે, સામે પણ દુકાન જોઈ શકો. ફુદેડાના એગ્રીકલ્ચર વર્કર્સ, ફુદેડાના પ્રખ્યાત દાંતરડા, આવા તો ગામમાં ઘણી બધી દુકાનો છે અને આ એક્ઝેક્ટલી તમે બતાવીએ કે આ કઈ રીતના બને છે. પહેલાં શોપની મુલાકાતે લઈ લઈએ કે કઈ કઈ વસ્તુ મળે છે. તો ફાઇનલી મિત્રો આ એક દુકાનમાં આવ્યા છે જ્યાં અલગ અલગ ચપ્પા, દાંતરડા વગેરે સામાન મળે છે. તે બતાવી જોઈ શકો છો. આખી દુકાનમાં તમને અલગ અલગ વસ્તુ મળે છે. પાવડા છે, ટીકમ છે, કોદાળી છે, પછી આપણે ઘઉં ખાણવા ખાંડી આવે છે. તો આપણે અહીંયાના જે વેપારી છે એમના જોડે વાતચીત કરી કઈ કઈ વસ્તુ મળે છે ને અહીંયાના ચક્કામાં કઈ કઈ ક્વોલિટી છે ને શાના કારણે પ્રખ્યાત છે. જે આપનું નામ જણાવો અને ફુદેડાના ચક્કા આખા ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં વખણાય છે. શું છે ક્વોલિટી? તમારી પહેલાં દુકાનમાં કઈ કઈ વસ્તુ મળે છે? મારું નામ પંચાલ પ્રથમ છે. અમારી દુકાનમાં ખેતીવાડીનો ટોટલી સામાન અમે બનાવીએ. સમજો કે કોરી, કોદાળી, પાવડા, ખોડી, ટોટલી આપણે ખેતીવાડીમાં જે સામાન વપરાય છે ટોટલી સામાન અમે હાલના પ્રમાણમાં હાથથી બનાવીએ છીએ. ટોટલી વસ્તુ ઓરિજિનલ ક્વોલિટી ઓરિજિનલ ગજવેલ ક્વોલિટી આવે ટોટલી. તમે કોરી માંગો તો એ રહી તમને ગજવેલની જ મળશે. ગજવેલ હા, તમે બજારમાં તમે ફરશો તો તમને લોરાણી અલગ અલગ મટીરિયલની મળે પણ તમને ગજવેલની ક્વોરી છે ને એ અમારું વયા જ મળશે. આ કેટલા મળે આપણે? આ તમને છે ને કિલો ઉપર ભાવ હોય. કિલો ઉપર ભાવ હોય કે તમારે ગજવેલમાં અલગ અલગ પાટામાં આવું. એમાં ગાડીના પાટામાં આવું, આઈસરના પાટામાં આવું. આ છે વસ્તુ આઈસરના પાટાની તમારે લોરું કાપીને લે એવું. હા, એવું પોણી પાયેલું આવે કે તમે જઈને ડાયરેક્ટ હુકામ નાખો તો એ કોરીમાં ટીચો બીજો કશું થાય ના. આ 1 કિલોનો શું ભાવમાં આવે છે? કિલો 320 પર. ઓકે ઓકે. હા, બીજી કઈ કઈ વસ્તુ છે? પાવડી આવે, પાટાણી. હા, પાટાણી પાવડી આ 120 રૂપિયા છે ગાડી. હા હા હા. તો મિત્રો તમામ વસ્તુ મળે જોઈ શકો. બીજું પણ બતાવે છે આપણને. પછી આ ખોડી જોઈ શકો છો. ઘઉં સારામાં સારી ગેલ્વેનાઇઝમાં લોખંડની મુદ્દલમાં આવે આ 250 રૂપિયા. 250 માં એમ ને? લોખંડની આવે, લોખંડની આવે 180 રૂપિયાની. 180. પછી અહીંયાના બીજું ચાકામાં ક્વોલિટી કઈ છે ને બીજી કઈ કઈ વસ્તુ છે? જો હવે ચાકામાં બતાવો. તો અહીંયાના ચાકા ખૂબ વખણાય છે. કારણ શું છે એનું? આમ ક્વોલિટી એવી હોય છે. જે વસ્તુ છે ને કે જે ચાકામાં છે, ચાકામાં પહેલું તો એનું ટેમ્પર. આના ઉપર જે ટેમ્પર પાવામાં આવે છે ને વસ્તુ એની ખાસિયત છે કે ટેમ્પર પાયેલું આવે એના લીધે ધારવાની જાય ના કરી. તમારે જેમ ઘસો જેમ વસ્તુમાં તમે વાપરો એની ધાર આવે કદી કઢાવવાની ઝંઝટ ના થાય. હા, એક વખત આવી ગયું પૂરું. હા, જેમ તમારે ઘસાઈ ધાર આવે. હા, એક આ નવી વેરાયટી બનાવી છે અલગ માછલી ઘાટમાં છે મોટી સાઈઝમાં. હા, જે શોખીન માણસ હોય ને એ બધું આ ચપ્પો લઈ જાય છે. પછી એક નાનો આવું ચાવી માટે ઘરગથ્થુ માટે પણ કામમાં આવે. ઘર માટે આવે છે. સરી આવે. આ શું પ્રાઇસમાં હોય છે ચાકાને? અને અલગ અલગ અને કઈ અને કશું થાય ને એમ ને કાટ બાટ ને બધું કશું આવે? તમારે સમજો કે કાટ ના આવે પેલો તો જે કારું પડી જાય છે એ ચપ્પુ કારું ના પડે કદી. એક આવે ખુલ્લી સરી. આ ખુલ્લી સરી આવે પણ સરંગ પટ્ટીમાં આવે એટલે તમારે રવિમાં કદી નીકળવાની જફા ના થાય. સરંગ જ આવે એમ ને?
એવું આવે છે રેગ્યુલર સાઈઝનું ચપ્પુ આવે છે એવું આખવાવાળું. હા 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 હવે આખવાવાળું ચપ્પુ છે રેગ્યુલર. કેટલા વર્ષથી આ બિઝનેસ છે? આ તો 100 વર્ષ જૂનું છે. 100 વર્ષ જૂનો તો બિઝનેસ છે 100 એમ. વર્ષ જૂનું છે. તો મિત્રો જોઈ શકો છો આ ચાકાની ક્વોલિટી જુઓ ખાલી એકદમ આમ એની ધાર પણ એવી છે અને એવું નહીં કે આ કાચું મટીરિયલ ઓરિજિનલ મટીરિયલથી બનાવવામાં આવે છે. જોઈ શકો જોઈશો અલગ જ આખી ક્વોલિટી હોય છે અને આના એટલા પ્રખ્યાત છે કારણ કે આની ક્વોલિટી અને એક વખત આજે લો એવું ને કે અઠવાડિયા મહિના પછી ધાર જતી રહે ધાર પણ એવી ને એવી રહે એની ખૂબ જ ખાસિયત છે. તો આ જગ્યાએ તમામ વસ્તુ ચાકા પણ મળે છે. બીજું કઈ કઈ સામાન આમ મળે છે ખાસ તો? દાંતરડા પણ મળે છે. લીમડા દાંતેરો લેબરો પાડવાનો હા બતાવો બતાવો ને. અલગ અલગ ક્વોલિટીનો આવે. હા જો આ દાળિયા માં ગેલ્વેનાઇઝ આવે. હા ગેલ્વેનાઇઝ. તમે એક વસ્તુ સમજો આ દાંતેરું છે ને ગજવેલનું આવે તમે હુકામ નાખો ને તો એ કાપી નાખો હુકું. એવું છે એમ ને? હા ઈમોનીમાં થોડું ભારે આવે. હા પછી ઈમોનીમાં થોડું લાકડાના થામ આવે. અસલ જે ઓકો ગાંઠી છે. હા 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 હા. પછી આ દાંતરડા બતાવી દો ને. એની જે કી છે ને તો ખેતીવાડીમાં આપણા ઘર માટે જે વાપરો ને એવી કુર્તીઓ ફુડેરાની આવે. હા 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 ફુડેરાના માર્કાવાળી. ઓકે જોઈ શકો છો મિત્રો અહીંયા ફુદેડા લખેલું જ છે જે એની ક્વોલિટી પણ છે અને ઓરિજિનલ વસ્તુ તમને આ જગ્યાએ મળી રહેશે. નાની પાવડીઓ નાની પાવડી જો આપણે જે ગાર્ડનમાં ગોળ બોળ કરવો હોય તમારે ખેતરમાં કરવો હોય કંઈ વાયુ હોય નાનું શાકભાજી વગેરે અને ગોળ કરવો એના માટે પણ આ કેટલામાં આવશે આ રીતે? હા 150 રૂપિયા. 150 રૂપિયામાં 100 રૂપિયાની. ઓકે ઓકે સરસ મજાની વસ્તુ મળે છે. દાંતરડા બતાવી દો ને દાંતરડામાં. તો મિત્રો આ જગ્યાએ કે ફુદેડા દાંતર એવું નહીં ચપ્પા જ મળે ચપ્પા ઉપરાંત તમામ ખેતીલક્ષી સામાન જોઈ લો. આ ફુદેડાનું દાંતરડું ખૂબ જ આ તે પ્લાસ્ટિકના બજારમાં તમને મળે પણ ક્વોલિટી ના હોય પણ આ વસ્તુ ઓરિજિનલ જાતે બનાવે છે. જોઈ શકો છો સરસ મજાના દાંતરડા છે અને તમારે જો આ કકડા જો અહીંયા એવું નહીં કે નવા બી મળે પણ તમારા જૂના કકડા હોય તો પણ તૈયાર કરી આપે છે આ અને તમામ વસ્તુ જોઈ શકો ખાણીથી જે ખેતીવાડીનો જે સામાન જોઈતો હોય તે પણ તમને મળી જોઈ શકો. આ જોઈ લો ઘર માટે સાણસી બનાવેલી આપણી. સાણસી એમ ને. પછી કચરા પેટી આ જો સુપડી છે તો એકદમ સરસ મજાની ક્વોલિટી સાથે. ખીલા આવે છે આપણે. હા ભેંસો બાંધવાના મિત્રો જો આપણે ભેંસો બાંધવાના જે ખીલા આવે છે ને ક્રાફ્ટિંગના બનાવેલા તમારે બરોબર ભાગવાની તૂટવાની કે નીકળવાની કોઈ આમ કે પ્રોબ્લેમ આવવાનો નથી. ઓરિજિનલ ક્વોલિટી છે. ઘર માટે કોઈને તવીઓ બવીઓ જોવું તો અમાર ભાઈ બતાવો ને તવી એકાદી બતાવો. જોઈ શકો મિત્રો ફુદેડાની કાટ બાટ ના આવે. ઓરિજિનલ તવી જુઓ જોઈ લો. સરંગ સરંગ તવી છે અને ક્વોલિટી પણ એટલી જોરદાર છે. આ જાતે જ બનાવે છે. તો મિત્રો આ બને છે એ પણ બતાવી ગયું નથી કે બહારથી લાવે છે ખાલી વિડીયોમાં કહી દીધું. અહીંયા બને છે તે જગ્યાએ પણ હું તમને લઈ જાઉં તે પણ બતાવું છું. તો મિત્રો આ બીજી દુકાન છે ત્યાં પણ જોઈજો ખોડી વગેરે મળી જશે. તમામ સામાન તમને અહીંયા મળી જશે. તમામ વસ્તુઓ ચાકાથી માંડીને જે કે પાવડા ટીકમ ધારિયા હોય પછી હાથા જોઈતા હોય પાવડા ટીકમના પાવડી જોઈતી હોય ખાંડી અલગ અલગ તમામ વસ્તુ તમને અહીંયા મળી જશે. જોઈ શકો છો તમને આખું બતાવી દીધું. આ આખું ગામમાં કહી શકે મોટાભાગનો લોકો મોટી ખાસી બધી દુકાનો છે જે આ ચાકા વગેરે ખેતીલક્ષી. ઓકે PS પંચાલ છે દુકાન જ્યાં તમે આવશો તો તમને ક્વોલિટીવાળી વસ્તુ મળી જશે. તો મિત્રો આશા કરજો કે તમને આ ફુદેડાના ચપ્પા દાંતરડા અને આ ખેતીના ઓજારનો વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે. જો તમે અહીંયા આવવા માગો છો તો સપ્તેશ્વર આવ્યા હોય તો સપ્તેશ્વરથી 5 કિલોમીટર આવશો એટલે તમને આ ફુદેડા ગામ મળી જશે અને અહીંયાના જો તમે ચપ્પાને વગેરે લેશો તો ક્વોલિટીવાળા મળશે. આશા કરું તમને આ વિડીયો પસંદ આવજો. વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.